દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવાના કુંભણ ગામની પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં અને પૂજ્ય શરદભાઈ વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. તો આ તકે વિવિધ રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહુવાના કુંભણ ગામની પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં અને પૂજ્ય શરદભાઈ વ્યાસની પ્રેરક ઉપસ્થિતિમાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. તો સાથે જ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો. શિક્ષણ આપતી શાળાને 100 વર્ષ પૂર્ણ થાય અને તે શાળાની જગ્યા અને તેનું બિલ્ડિંગ અડીખમ ઊભું રહે ત્યારે કહેવું પડે છે કે શિક્ષણ જ મજબૂતાઈ આપી શકે છે. જીવનના ઘડતરમાં પણ મુખ્ય યોગદાન શિક્ષણ જ આપી શકે છે. અને જે શાળાના 100 વર્ષ પૂર્ણ થતા હોય ત્યાં ઉત્સવો તો ઉજવાય જ છે, પણ આવા ગામને પણ દિલથી સલામ કરવા જોઈએ. અને તે ગામમાં રહેનારા ગ્રામ્યવાસીઓની એકતાને પણ કુદરતી આશીર્વાદ મળતા જ હોય છે. ત્યારે આવા જ એક ગામમાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહુવા નજીકના કુંભણ ગામે આવેલી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી કુંભણ કેન્દ્રવતી શાળા અને શ્રી કુંભણ કન્યા પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવનું આયોજન સમસ્ત કુંભણ ગ્રામજનો દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ તો પૂજ્ય શરદભાઈ વ્યાસ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શતાબ્દી મહોત્સવમાં જે કોઈ વિદ્યાર્થીઓએ આ શાળામાં અભ્યાસ કર્યો હોય અને જે કોઈ શિક્ષકે આ શાળામાં પોતાની સેવા બજાવી હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સવારે બટુક ભોજન કરાયું હતું. તો કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે આમંત્રિત મહેમાનો અને પૂજ્ય બાપુ અને પૂજ્ય દાદા દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. બાદ શાળામાં જે કોઈએ પોતાનું યોગદાન આપેલું હોય તેઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રિના 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. આ શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય શરદભાઈ વ્યાસે આશીર્વચન આપ્યા હતા. તો વિવિધ રાજકીય અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકગણ અને તમામ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માતાઓને પ્રણામ, ભાઈઓને પ્રણામ, બધા મહેમાનોને પ્રણામ, બાપુને પ્રણામ, બધાને જય શ્રી કૃષ્ણ. એટલે બાપુને આપણે દાદા કહીએ છીએ અને આપણા ગામડામાં સાધુને બાપુ કહે અને ગોર દાદાને હંમેશા દાદા કહે છે. એવા દાદાને મારા પ્રણામ. 100 વર્ષ જ્યારે કુંભણ ગામની આ સ્કૂલ, સરકારી સ્કૂલ 100 વર્ષ પૂરા કરે છે ત્યારે કોને આનંદ ન થાય. મારે સ્કૂલ વિશે 3 શબ્દો આપની પાસે મૂકવા છે. પણ 100 વર્ષે આ સ્કૂલ પૂરી કરે છે. મને ક્યારેક એવું પણ થાય કે કુંભણ ગામના લગભગ બધા જ રૂડા પ્રસંગોએ દાદાએ મને યાદ કર્યો છે. અને હું રસ્તામાં જ હમણાં કહેતો તો લવકુ બાપુને કે એના શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાના પારેખ ભવન ખાતે સિનિયર સિટીઝન ગરબા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 વયોવૃદ્ધ નહીં યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાના પારેખ ભવન ખાતે સિનિયર સિટીઝન મહિલા ગરબા સ્પર્ધાનું સુંદર આયોજન કરાયું હતું. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ જે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના સહયોગથી યોજાઈ રહ્યો છે. આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓના આયોજન થયા હતા અને થનાર પણ છે.
ત્યારે મહુવાના પારેખ ભવન ખાતે તારીખ 1/2/2024 ગુરુવારના રોજ મહિલા કુંજ ગ્રુપની બહેનો દ્વારા સિનિયર સિટીઝન મહિલા ગરબા સ્પર્ધાનું સુંદર અને ઉત્સાહી આયોજન થયું હતું. ઉત્સાહી એ માટે કે ઢળતી સાંજે પણ યુવાન જેવો તરવરાટથી વયોવૃદ્ધ મહિલાઓ ગરબે ઝૂમ્યા હતા. વયોવૃદ્ધ તો ન જ કહી શકાય, કારણ કે હજુ પણ આ મહિલાઓમાં યુવાન ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. આ સિનિયર સિટીઝન ગરબા સ્પર્ધાની શરૂઆત આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને બાદ ગ્રામ નિર્માણ સમાજના ઇસ્માઇલભાઈ કલાણિયા અને આમંત્રિત મહેમાનો, નિર્ણાયકશ્રીઓ અને સંચાલકો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું અને બાદ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ સિનિયર સિટીઝન મહિલા ગરબા સ્પર્ધામાં 16 બહેનો માતાઓએ સુંદર સજી ધજીને ભાગ લીધો હતો. તો નિર્ણાયકશ્રીઓને પણ જજ કરવામાં મુશ્કેલ થઈ રહ્યું હોય તેવું લાગ્યું હતું. છતાં પણ નિર્ણાયકશ્રી દ્વારા યોગ્ય કરીને અને પોતાનો નિર્ણય આપ્યો હતો. યુવાન તો હંમેશા ખીલતું જ હોય છે, પણ ઢળતી સાંજે ખીલવું, ઉંમરના આ પડાવમાં તરવરાટ દેખાડવો એ સૌ ન કરી શકે. પણ છતાં અહીં 16 સ્પર્ધક મહિલાઓએ આ ઉત્સાહ દેખાડી ઉત્સવ જેવો માહોલ રચ્યો હતો. આગલા દિવસોમાં હજુ પણ સ્પર્ધાઓના આયોજન થનાર છે અને સમાપન કાર્યક્રમ પણ યોજાનાર છે. પીડીલાઇટવાળા શ્રી બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી નિમિત્તે ખૂબ જ સરસ બધા કાર્યક્રમો યોજે છે. એમાં ઇસ્માઇલભાઈ અને મેઇન મહિલા કુંજમાં કેતકીબેન બંને ખૂબ જ સારો રસ લઈને બહેનોને પ્રોત્સાહિત કરે છે. તો આજે જે હરીફાઈ હતી એમાં સિનિયર સિટીઝનના ગરબા હરીફાઈ હતી, જેમાં 16 બહેનોએ ભાગ લીધેલો હતો અને ત્રીજા નંબરમાં 3 જણા આવેલા, બીજા નંબરમાં 2 અને પહેલો નંબર 1. આવી રીતે બને એટલા બધા જ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને આજે એક ધાર્મિક પ્રવચન હતું, એટલે દરેક બહેનોને કોઈ પણ એક ધાર્મિક વિષય ઉપર બોલવાનું હતું. એ બીજી હરીફાઈ હતી. એમાં પણ બહેનોએ ઘણાએ ભાગ લીધો અને ખૂબ જ સરસ બધાએ બોલ્યા છે ધાર્મિક. આ ઉપરથી એમ લાગે કે દરેક બહેનોમાં રહેલી ટેલેન્ટને એક પ્રસ્તુત કરવાનો ખૂબ જ સારો મોકો મળ્યો છે, જે ઇસ્માઇલભાઈ અને કેતકીબેનને આભારી છે અને જે આ બળવંતભાઈની શતાબ્દી નિમિત્તે આવા સરસ સરસ પ્રોગ્રામ આયોજન કરે છે. તો ખૂબ જ થેન્ક યુ ઇસ્માઇલભાઈ અને કેતકીબેન, અને જન્મ શતાબ્દીના ખૂબ જ એમને અમારા સંસ્મરણો. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.